તો મિત્રો કેમ છો તમે બધા મજામાં જશો અને સ્વાગત છે તમારું આજના મારા એક નવા બ્લોગમાં। તો મિત્રો આપણે જઈએ રહ્યા અલખના ઓટલે, એટલે કે એક અલખનો ઓટલો સેવા કેમ્પ છે જે કઠા દર્શન કરવા જતા હોય ગોગા મહારાજના દર પૂનમે, એમના માટે સેવા કેમ્પ ખોલેલ છે આપણા જયદીપભાઈએ। તો મિત્રો ચલો જઈએ અલખના ઓટલે સેવા કેમ્પે। પહેલાં જાશું આપણે બાઇકમાં પેટ્રોલ ભરાવવા, તો ચલો જઈએ પહેલાં પેટ્રોલ ભરાવવા। તો મિત્રો આવી ગયો તો પેટ્રોલ ભરાવવા, અને આ પેટ્રોલ કાઢે આપણે કમલેશભાઈ। તો હવે પેટ્રોલ પૂરી લઈએ બાઇકમાં, પછી જઈએ કેમ્પે। ઓકે મિત્રો, ત્યાં સુધી જોડાયેલા રહો આપણા બ્લોગમાં। તો મિત્રો પેટ્રોલ ભરાઈને આપણે નીકળી ગયા હતા અલખના ઓટલે જવા માટે। તો મિત્રો આપણે અલખના ઓટલે પહોંચી ગયા છીએ, અને જુઓ મિત્રો કેટલી ભીડ છે અહીંયા આગળ। અને આજે છે 14, તો 14ના જમણવાર હોય છે, તો અહીંયા જમણવાર છે એટલે બહુ જ ભીડ છે। તો મિત્રો સ્ક્રીન ઉપર જે બેનનો તમે ફોટો જોઈ રહ્યા છો એ જયદીપના મમ્મી છે, અને અહીંયા આગળ મંજુલા માણીનો વિસામો અને અલખનો ઓટલો એમ નામ પાડીને સેવા કેમ્પ ચાલુ કરેલ છે। અને આજે 14 છે એટલે 14ની સાંજે પ્રસાદીનું આયોજન કરેલું હોય છે દર 14એ। તો અત્યારે પ્રસાદીનો લાવો લેવા માટે ઘણા લોકો આવેલા છે, જોઈ લો મિત્રો, અને અમે ઊભા છીએ સાઈડમાં। તો મિત્રો આપણે અલખના ઓટલે, અને ફોલોવર્સ આપણે આવ્યા છે મળવા, જુઓ। પછી લઈ લઈએ પ્રસાદી, જઈએ કઠા ગોગા મહારાજના દર્શન કરવા। તો મિત્રો હવે જઈએ આપણે ગોગા મહારાજના દર્શન કરવા કઠા, ચલો। તો મિત્રો આવતા રહ્યા હતા આપણે કઠા ગોગા મહારાજના દર્શન કરવા। ચલો હવે જઈએ અંદર મંદિરમાં દર્શન કરવા। હો રાજનપુરના મોટિયાળની તમે કરજો મુલાકાત। તો મિત્રો આ છે કઠાના ગોગા મહારાજ, ને આ કઠાના ગોગા મહારાજ મિત્રો ખૂબ જ પરચા આપેલા છે, અને ખૂબ જ સતયુગવાળું ધર્મ છે આ ગોગા મહારાજનું, અને હાજરા હાજર છે આ કઠાના ગોગા મહારાજ। તો તમે મિત્રો તમે પણ દર્શન કરી લેજો ગોગા મહારાજના, અને હવે હું પણ દર્શન કરી લઉં ગોગા મહારાજના। ઓકે, જય ગોગા બાપા। તો મિત્રો ગોગા મહારાજના દર્શન કરીને પાછા આવતા રહ્યા અલખના ઓટલે, ને હવે જવું છે વારાહી। તો મિત્રો કઠા દર્શન કરીને આવી ગયા હતા અલખના ઓટલે, હવે જઈએ રહ્યા પાછા વારે ઘરે। તો અને મિત્રો હું કઠા જતો હતો ને ત્યારે બાઇક કાઢતો હતો, ગોગા મહારાજના દર્શન કરવા જતો હતો ને કઠા, ત્યારે હું બાઇક કાઢતો હતો, એમાં બાઇક પડી ગયું ને તે આ ભાગ તૂટી ગયો છે। તો મિત્રો હવે તો સવારે આપણે બાઇક સર્વિસ કરાવવામાં આવશું ત્યારે रिनोवेशन हो जाएगा बाइक का तभी। तो હવે મિત્રો જઈએ આપણે ઘરે વારી પાછા, અને જઈને સુઈ જાશું, બીજું કાંઈ નહીં। ओके, चलो बाय बाय।
તો મિત્રો આવતો રહ્યો તો કેમ્પેથી ઘરે અને હવે આપણને ભૂખ લાગી એટલે વેફર ખાઈએ રા. તો નાસ્તો કરી લઈએ મિત્રો. હવે વેફર ને એવું બધું છે, બીજું કાંઈ છે નહીં. તો મિત્રો અહીંયા હવે બ્લોગ એન્ડ કરું છું. તો મિત્રો તમને આજનો મારો બ્લોગ પસંદ આવે તો બ્લોગને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. બાકી મળીએ આપણે નેક્સ્ટ બ્લોગમાં. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. બાય બાય.